એવો એક ખારવો એ વાણવટે ગયો છે. ખારવો વાણવટે ગયો છે. મોડામાં મોડા ખારવાના વાણ છે એ જેઠ સુદ પૂનમ સુધીમાં પાછા આવી જાય, ન આવે તો 99% જોખમ કહેવાય. કારણ કે વિશ્વનો બીજા નંબરનો અંડર કરંટ ધરાવતો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો છે. જેઠ સુદ પૂનમ સુધીમાં મોડામાં મોડા ખારવાના વાણ પાછા આવે, પાછા ન આવે તો વાયુના હૈયામાં ફાળ ઉપડે. કેમ નહીં આવ્યો હોય, હજી કેમ નથી આવ્યો? ખારવાના લગ્ન શ્રાવણ મહિનામાં થાય. એ લગ્ન કર્યા ને 15 દી થયા છે, ત્યાં પૂનમના દિવસે વાણને વહેતું મૂકી દીધું. એ સખીએ નોતોય રે સાસુ કે નણંદ, પરિણાની જોન મગ ઢૂલી રે, એમાં બેરિયા ગે એક જ રાત, ત્યાં તો સવારે સડ શણગારિયા રે. ત્યાં તો સવારના પોરની માલપા રક્ષાબંધન ને દિવસે ઈ રત્નાગરની ખેડ કરવા માટે, કાળની દાઢની માથે રમવા માટે ખારવો પોતાની પરણેતરને એક રાત ભેગો રહ્યો છે અને વયો ગયો. એના અવધાન રહ્યા છે. માથેથી 1.5 વર્ષનું વાણું વાઈ ગયું, પાછો નથી આવ્યો ખારવો. ખારવાના ઝૂંપડા એટલે દરિયા અને ધરતી વચ્ચેના ખૂંટા કહેવાય, કહી શકાય. નાળિયેરથી સાજલ પાંદડા ના ઝૂંપડામાં પોતાના નાના એવા દીકરાને હુરાવતી હુરાવતી ખારવણ હાલડા ગાય છે અને મળમાં ફાળ ઉપડે છે. બરોબર 8 મહિનાની પૂનમ આવી અને હૈયાની માલપા હજી ખારવણને એમ છે કે એક પણ વાદળું નથી ચડ્યું. જ્યાં સુધી વાદળું ન ચડે ત્યાં સુધી સમદર ગાંડો ન થાય. રાહ જોતી 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 સમુદ્રના જેટલા લોટ એટલા બાઈના ખોળિયા થઈ ગયા છે અને ખોળીએ ખોળીએ લોટે લોટે પોતાનો ખોળિયો ચડી ગયો છે. નેજમાં કરી કરી રાહ જોવે છે, ક્યાંય મારા ધણીનું વાણ આવે, ક્યાંય મારા ધણીનું વાણ આવે, ક્યાંય મારા ધણીનું વાણ આવે. નાળિયેરીના સાજલ ઝૂંપડામાંથી ચાંદડીના ચંદ્રમાના પડે છે અને એને હૈયામાં એમ છે કે હજી મારા ધણીનું વાણ સલામત છે, હમણાં વિયો આવશે, હમણાં વિયો આવશે. એમાં વાટ જોતા જોતા બાઈની આંખ મળી ગઈ, નીંદર લાગી ગઈ અને એમાં વીજળીનો કડાકો થયો. ભાઈ સમ કડક ધાણા વીજળીનો કડાકો થયો. ભગવાને 49 પ્રકારના વાવડાને છૂટા મૂકી દીધા હોય એમ પવન ગાંડો બન્યો. પોતાનો દીકરો ઘોડિયામાં હૂતો છે, હૂતેલા દીકરો રોવા માંડ્યો. એટલે મેઘાણી ભાઈ એ ખારવાનું હાલરડું લખે છે. પણ હું એમ કહું છું કે તેથી મેઘાણી મટી ગયો હશે અને ખારવણ બની ગયો હશે. ખારવાની વેદના શું કહેવાય, મેઘાણી આ ગીતમાં અદભુત આલેખી છે. દીકરો રોવા માંડ્યો. આભમાં પ્રચંડ તોફાન વરસાદનો અને પવનનું થયું અને મેઘાણી ભાઈની કલમ ઉપડે છે. વાહોલિયા તમે ધીરા રે ધીરા વાજો. આહા હે બાહુલિયા, હે પવનદેવ, ઘડીક થંભી જા બાપ. મારો ધણી પાછો નથી આવ્યો, મારો ખારવો પાછો નથી આવ્યો. વાહોલિયા તમે ધીરા રે ધીરા રે ધીરા વાજો. મેઘરાજાને કહે છે ધીરા રે વાજો ને વીર તમે મધરા ગાજો. વાહોલિયા વીરા ધીરા રે ધીરા રે ધીરા વાજો. શું કામ
કે મારે બાલુડાનો બાપ નથી ઘરમાં, આથડ તો એ દૂર દેશાવરમાં, અને મારો લાડકવાયો લોચે નીંદરમાં, માટે વાહોલી યા તમે ધીરા રે ધીરા વાજો. હે પવનદેવ, તારે સીમાના બંધન નથી હોતા. મારો ધણી મળે, મારો ખારવો મળે તો એક વાત તો કરજે. એ વિરાત મેં દેશ વિદેશે ભટકો, મારા ઈ મળે તો એને દેજો મીઠો ઠપકો. મીઠો ઠપકો કે હજી લખ્યો રે નથી કેમ એક કાગળનો કટકો, માટે વાહોલી જા તમે ધીરા રે ધીરા વાજો. વાહ મેઘાણી, વાહ મેઘાણી, સુઈ ખારવડની વેદનાને દીકરાને હાલડું તો હુરાવા માટે ગાયું છે, પણ હાલડાની કડીએ કડીએ બીજો પણ બાઈએ એના ધણીને ગોત્યો છે. મેઘલ રાતે ફૂલ મારું ફફડે, બાપુ બાપુ એમ હાથ પાડીને ધડકે, અને ત્યારે હું બીજો ગણ એ બોલું છું ભડકે, માટે વાહોલી વીરા ધીરા રે ધીરા વાજો. અને છેલ્લે મેઘાણી મને તમને એક પ્રશ્ન પૂછતા જાય છે, હજી સુધીમાં ઉત્તર નથી મળ્યો. એ પાછલી રાતે મારી આંખ મળેલ હશે, એમાં ઝીણી ઝીણી સાકર રણ જણશે. ત્યારે બે માંથી પેલો, એક બાજુ એનો દીકરો ને એક બાજુ એની હું પત્ની છું, ત્યારે બે માંથી પેલો હાદ કોને કરશે, માટે વાહોલી વીરા ધીરા રે ધીરા.